આજે દેશભરમાં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર શ્રદ્ધાભેર ઉજવાઈ રહ્યો છે। માન્યતા અનુસાર આજના દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, તેથી આ દિવસ ગુરુ પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં માનવામાં આવે છે। ત્યારે અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે પરંપરાગત રીતે મહાપ્રસાદ તેમજ વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। સાથે મહિલા મંડળ દ્વારા ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ પૂજા અર્ચના કરી સંતો મહંતોના આશીર્વાદ મેળવી મહંત ગંગાદાસ બાપુનું શાલ ઉડાડી સન્માન કર્યું હતું। આ પાવન અવસરે નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ અંદાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। જય શ્રી રામ। આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભારત દેશને વિદેશમાં પણ ગુરુ પૂર્ણિમા મનાવે છે, ત્યારે ગુરુ પૂર્ણિમા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર દિવ્ય અને ભવ્યથી ઉજવાઈ રહ્યો છે। ગુરુ પૂર્ણિમાની હાર્દિક બધાને શુભકામના। ભગવાન સદગુરુદેવ ભગવાન અંધકારમાંથી પ્રકાશ તરફ દોરે એવી શુભકામના। આપ સૌને જય શ્રી રામ, જય ગુરુદેવ। આજનો દિવસ એટલે ગુરુ શિષ્યનો દિવસ, અને આજે ગુરુ પૂર્ણિમા કહે છે। ગુરુ શબ્દની વ્યાખ્યા પણ ખૂબ સુંદર છે। ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર, જે જીવનની અંદર જે અંધકાર છે એને દૂર કરનારો જે ગુરુ છે। ત્યારે પ્રથમ ગુરુ એ જનતા કહેવાય માતા, અને દ્વિતીય ગુરુ એ આપણને જે જ્ઞાન આપે, સંસ્કાર આપે, એ ગુરુ કે જેમના થકી આપણને અંધકારમાંથી દૂર કરીને સાચું જીવન જીવવાની કળા જેને શીખ્યું છે, એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમામ મારા ગુરુશ્રીને હું વંદન કરું છું।